ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ એટલે કે ઝીલે ભારતીય મીડિયા માર્કેટમાં 18.6% ઐતિહાસિક માર્કેટ શેર હાંસલ કર્યો છે। વર્ષ 2026ના 22મા અઠવાડિયામાં કંપનીએ 48 અઠવાડિયાની સર્વોચ્ચ ઊંચાઈ પ્રાપ્ત કરી છે। ગયા ક્વાર્ટરની તુલનામાં ઝીની વ્યુઅરશિપમાં 120 બેસિસ પોઈન્ટનો મજબૂત વધારો નોંધાયો છે। ઝી ટીવી હિન્દી જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલ સતત 17 અઠવાડિયાથી પ્રાઇમ ટાઈમમાં ટોચ પર છે। ચેનલના લોકપ્રિય ફિક્શન શો ગંગા માયકી બેટિયા, વસુધા અને તુમસે તુમ તક જેનરમાં ટોપ 3માં સ્થાન ધરાવે છે। ઝી સિનેમાએ 22મા અઠવાડિયામાં 27%ની મોટી વ્યુઅરશિપ વૃદ્ધિ સાથે મૂવી ચેનલ માર્કેટમાં દબદબો જમાવ્યો છે। અખંડ 2, થાંડવમ અને કિશિંગદાપુરી જેવા બ્લોકબસ્ટર ફિલ્મોએ ચેનલની સફળતામાં મોટો ફાળો આપ્યો છે। ઝી મરાઠી 33.9%થી વધીને 38.8% માર્કેટ શેર સાથે સૌથી ઝડપથી વિકસિત મરાઠી GEC ચેનલ બની ગઈ છે। વ્યુઅરશિપમાં છેલ્લા 3 વર્ષમાં 82%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે। કોલકાતામાં ઝી બાંગ્લા તમામ શૈલીઓમાં નંબર 1 ચેનલ તરીકે અકબંધ છે। સારીગમાપા અને દીદી નંબર 1 જેવા પ્રોગ્રામ્સને કારણે નોન ફિક્શનમાં પણ ચેનલનું વર્ચસ્વ છે। ઝી સાર્થક ઓડિયા GEC માર્કેટમાં સતત 6થા વર્ષે પોતાની લીડરશિપ જાળવી રાખવામાં સફળ રહી છે। ઝી કન્નડ સતત 8મા વર્ષે GEC જેનરમાં પ્રથમ ક્રમે છે। ઝી તેલુગુ 2020 પછી પ્રથમ વખત છેલ્લા 5 અઠવાડિયામાં 2 વખત નંબર 1 GEC ચેનલ પર બની છે। તો નવી 4 સ્પોર્ટ્સ ચેનલો યુનિટ 8 સ્પોર્ટ્સના લોન્ચ સાથે કંપનીએ પોતાની કન્ટેન્ટ વ્યૂહરચના વધુ મજબૂત બનાવી છે।